આજના વ્લોગની શરૂઆત થઈ છે એક બેડ ન્યૂઝથી. ખુશ ખબર પણ છે મેહુલભાઈના મોબાઈલ લઈને કુંદનભાઈના ભાઈનો. મેહુલભાઈ જો એટલો ઉતાવળ છે કે ફટાફટ પેલો જ રિક્ષામાં બેસી ગયો. ચલો મિત્રો આપણે પહોંચી ગયા છે આદિત્ય એન્ટરપ્રાઇઝમાં. જુઓ સામે ભાઈનો મોબાઈલ. હાલો પાર્ટી કરી કે મોબાઈલ નવો લીધો તો પાર્ટી તો બને ને મેહુલભાઈ? 5 વાળી સોરા. મિત્રો આપણે આર ગિફ્ટમાંથી ફ્રેમ લેવાની હતી અને ફ્રેમને અત્યારે પેકિંગ કરી નાખી છે. જો ચાલો મિત્રો જો ગિફ્ટ પેક થઈ ગયું છે મસ્તીનું. અમારા 3 જણા છે ને ભેડ છે જો ને આ ભાઈ એકલાની પાણીપુરી. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. અને અત્યારે મિત્રો સવાર પડી ગયું છે અને મેં નાહી તો ફ્રેશ થઈ ગયો છે અને નાસ્તો ચા પાણી બધી કરી લીધા છે. અને મિત્રો આજના વ્લોગની શરૂઆત થઈ છે એક બેડ ન્યૂઝથી. અને એ બેડ ન્યૂઝ છે તમને બતાવું. આજે અમારો મોબાઈલ છે, આ મોબાઈલ જેવું આ મોબાઈલ છે કાલે રાત્રે હાથમાંથી પડી ગયો નીચે અને ભાંગી ગયો છે અને અમારે કંઈ ચાલુ નથી થતું. અને મેઇન દુઃખીની વાત એ છે કે જે અમે બર્થડેના વિડીયો બનાવતા હતા ને ફરમાઈશ એ બધું આની અંદર જ હતું. વોટ્સએપ નંબર હતા ને એ બધું કોન્ટેક્ટ આની જ અંદર હતું. હવે આ ચાલુ બી નથી થતો, ખાલી અવાજ આવે છે, ડિસ્પ્લે ઓપન નથી થતી. તો શું કે આગળ શું કરવું કંઈ ખબર નથી. બટ આ મોબાઈલને આપણે કરશું આગળ, કેમ કે આમાં જે વોટ્સએપ નંબર પર હતા ને એ સિમ કાર્ડ બી અમારી પાસે નથી. એ સિમ કાર્ડ બી ખોવાઈ ગયો. તો જો એ સિમ કાર્ડ હોત તો બીજામાં અકાઉન્ટ ખોલત ને રિકવર કરવાની કોશિશ કરત, પણ એ સિમ કાર્ડ બી અમારી પાસે નથી. એટલે બુરા એટલે બહુ ડેન્જર ફસાયા. તો જોશું હવે બધી રાહુલભાઈને આવે પછી આપણે કંઈક કરીએ હવે આગળનો પ્લાન. સવારમાં રાતથી અમે પરેશાન છે કે હવે શું કરવું શું નહીં. તો આપણે વ્લોગની અંદર કન્ટિન્યુ કરશું અને તમને બી ખબર પડશે આગળ અમે શું કરીએ શું નહીં. તો ચલો. તો મિત્રો અત્યારે બધા મિત્રો આવી ગયા છે, રાહુલભાઈ ને બધા. અત્યારે અમારે જવાનું છે કોડીનાર. રાહુલભાઈ બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે. પ્રોબ્લેમ છૂટી તમે કોડીનારમાં જઈને બતાડીએ. અને ખુશ ખબર પણ છે મેહુલભાઈના મોબાઈલ લઈને કુંદનભાઈના ભાઈનો. મોબાઈલ પર લેશું, અનબોક્સિંગ પણ કરશું, મજા આવશે. યાર પણ મેહુલભાઈ જો એટલો ઉતાવળ છે કે ફટાફટ પેલો જ રિક્ષામાં બેસી ગયો. મોબાઈલ લેવા જવાનું છે એટલા માટે. હાલો ફટાફટ જાય કોડીનાર. ચાલો મિત્રો આપણે કોડીનાર પહોંચી ગયા છે. અત્યારે આપણે જવાનું છે આદિત્યમાં મોબાઈલ લેવા. નવો મોબાઈલ આપણે ઓર્ડર કરેલો છે એનો લેવા. ચાલો જઈએ આદિત્યમાં અને મોબાઈલ લઈએ, મોબાઈલની અનબોક્સિંગ કરીએ, કેવો છે તમને બતાડીએ, કેવો મોબાઈલ છે તમને બતાડીએ અને કેટલો આનો છે એ પણ તમને બતાવીએ. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા તો બહુ મજા આવશે. આજે પ્રોબ્લેમ પણ ઘણી થઈ ગઈ છે, એ પણ આપણે સોલ્વ કરવાની છે. મોબાઈલ પણ વહી ગયા છે ભાઈ અમારા હાથમાંથી, મોબાઈલ પણ નથી. તો કેમ કર્યું અમે, નંબર પણ વહી ગયા છે, વોટ્સએપ નંબર પણ નથી. જોઈએ છે શું કરીએ શું નહીં. તો બન્યા રહેજો. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છે આદિત્ય એન્ટરપ્રાઇઝમાં. જુઓ સામે ભાઈનો મોબાઈલ. ચાલો અંદર જાય મોબાઈલ લઈએ. આ ભાઈનો
તો ચલો ફ્રેન્ડ, આપણે મોબાઈલ લઈ લીધો. હવે મોબાઈલ નો બટન મળે. આ મોબાઈલ આ ભાઈનો છે. આ ભાઈનો મેહુલભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ન્યુ ફોન. કુણનભાઈ કયો મોબાઈલ છે? મોબાઈલ છે Realme 12X 5G 128 8+8. પણ આપણે શું કે ફ્લિપકાર્ટ પરથી મંગાવ્યો છે. ડિસ્કાઉન્ટ મંગાવ્યો, ડિસ્કાઉન્ટ બિગ બિલિયન સેલમાં મંગાવ્યો. બિગ બિલિયન સેલમાં મંગાવેલો છે. પણ છે કેટલી પ્રાઇસ? 18,000 નો છે, 12,000 પડ્યો. ડિસ્કાઉન્ટ મળ્યો. 12,000 આવ્યો. ચાલો હવે આગળનું કામ કન્ટિન્યુ કરીએ. A few moments later. તો મિત્રો અત્યારે મોબાઈલ લઈને આવી ગયા છે આપણે કેવલભાઈની દુકાને. જો કૃપા મોબાઈલમાં કેવલભાઈની દુકાને આ છે આપણા કેવલભાઈ. જો કારણ કે આપણે નવો મોબાઈલ લીધો છે, તેનો ગ્લાસ નખાવાનો છે અને ફાઇનલી નખાવી પીને નાખો. જો તમે મોબાઈલ તો બતાવો, કોઈ યુસેજ કરવો હોય. મારી કરોડ ઘડીક નામાં આપણે મોબાઈલ છે આપણા મેહુલભાઈનો, કુંદનભાઈનો ભાઈ જ છે. આપણે ત્યાંથી ગ્લાસ લખાવીએ, પછી આપણે આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ. દસ પહેલા કેવલભાઈ સાથે થોડી વાતચીત કરી નાખીએ. અત્યારે આવે છે કેવલભાઈની દુકાને. અમારે સેકન્ડ હેન્ડ ફોન લેવો છે 5G. તમારે પર 5G ફોન સેકન્ડ હેન્ડ લેવો હોય તો કેવલભાઈની દુકાન આવી જજો. કૃપા મોબાઈલમાં જો આઈફોન થી લઈને એન્ડ્રોઈડ સુધીમાં તમને મળી જશે. એટલે આવી જજો આપણે કેવલભાઈની દુકાને કૃપા મોબાઈલમાં. A few moments later. તો મિત્રો અત્યારે આવી ગયા છે કેવલભાઈની દુકાનેથી સિમ કાર્ડ 5G કરાવવા. જો અને મેહુલભાઈનો સિમ કાર્ડ છે, 5G કરાવવાનો છે. ચલો ફટાફટ અહીંથી 5G કરાવ. હું કે કુંદનભાઈ મોબાઈલ 4G છે પણ સિમ કાર્ડ મોબાઈલ 5G 5G છે છે. સિમ કાર્ડ 4G છે એટલે 5G કરાવવું પડે. એવું છે. કામનું હવે ફટાફટ બધી 5G નું સિમ કાર્ડ થાય છે. હાલો પાર્ટી કરી કે મોબાઈલ નવો લીધો તો પાર્ટી તો બને ને મેહુલભાઈ? 5 વાળી સોરા સિમ કાર્ડ કઢાવીએ પછી આગળ કન્ટિન્યુ કરીએ. મિત્રો કોડીનારમાં રખડી હવે થાકી ગયા છે. અત્યારે આપણે આવ્યા છે RR ગિફ્ટમાં. જો રાજુભાઈની રવિભાઈની દુકાને. નો ચાલો આપણે જઈએ અંદર. કેમ છો રાજુભાઈ? સારું હો ભાઈ. ચાલો આપણે આવી ગયા છે. આપણે ફ્રેમ બનાવી છે. બતાવ દે ટેન્શન નહીં. 2 તારીખે છે ને મિત્રો આપણે RR ગિફ્ટમાંથી ફ્રેમ લેવાની હતી અને ફ્રેમની અત્યારે પેકિંગ કરી નાખી છે. જો રાજભાઈ છે પેકિંગ કરે છે. આ ભાઈ થોડીક મદદ કરે છે. લાઈક કરો એના માટે. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. ફ્રેમ પેકિંગ થઈ જાય પછી આપણે જવાનું છે ઘર બાજુ. બધું કામ થઈ ગયું છે. મોબાઈલ આપણે લેવાનો હતો એક પણ મહિલો નહીં ગઈ આપણા બજેટમાં. નવા પેકિંગ થઈ જાય પછી નીકળીએ. ચાલો મિત્રો જવું ગિફ્ટ પેક થઈ ગયું છે મસ્તીનું. હાલો કોડિયનમાં કામ છે થોડું પટાવી નાખશું આપણે પણ. એથી ભાઈએ ઠંડુ મંગાવ્યું છે, પીને જાય આપણે આગળ. તો મિત્રો એટલું બધી પ્રોબ્લેમ થઈ ગઈ કે એટલું બધું કામ હતું એટલે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. ગાઈસ રાજુભાઈ ઠંડુ મંગાવ્યું, ચલો ઠંડુ પી લે. શું આયા ભાઈ? હા બે ભાઈ બરાબર બેસીને બે ઠંડુ પીસ. તો ચાલો ઠંડુ પી લઈએ ને કોડીજાનું કામ છે પટાવીને ઘર બાજુ જઈએ. A few moments later. તો ગાઈસ આખો દિવસ કોડીનારમાં રખડીને થાકી ગયા છે ને હવે લાગી છે ભૂખ, એટલે અમે આવ્યા છે પાણીપુરી ભેળ ખાવા. જો મેહુલભાઈ ભૂખ લાગી આખો દી રખડીને ખાઈ લે. અમારા 3 જણા છે ને ભેળ છે. જો ને આ ભાઈ એકલાની પાણીપુરી. ચલો મિત્રો ભૂખ બહુ લાગી એટલે ખાઈ લઈએ. ચાલો ફેમિલી આપણું કોડીનારમાં કામ છે બધી પતી ગયું છે. અત્યારે આપણે જાય મુડવારકા સીધા ઘરે. સવારના આવ્યા હતા, સાંજ 3-4 વાગી ગયા છે. ચલો ઘરે નીકળીએ.
હેલો યુટ્યુબ ફેમિલી, અત્યારે દિવસ થઈ ગયો છે બીજો અને કાલે કોર્ડિનેટરથી ભાઈનો નવો મોબાઈલ લઈને ઘરે આવી ગયા હતા અને ટેન્શનના કારણે હું કે કઈ વ્લોગ શૂટ કર્યો હતો નહીં. હું મોબાઈલ બે ભાંગી ગયા હતા એટલા માટે પ્રોબ્લેમ હતું એટલે કઈ વ્લોગ શૂટ કર્યો નહીં. ભાઈનો નવો મોબાઈલ લઈ અને ઘરે આવી ગયા હતા અને અત્યારે દિવસ થઈ ગયો છે બીજો અને મારે જવાનું છે પાછું કોર્ડિનેટર કેમ કે ભાઈનું નવું ઘર બને છે એટલા માટે હું પતરામાં નાખવાનો પાઇપ લેવા જવાનો છે. અને આપણી સાથે આજે રાહુલભાઈ નથી કારણ કે કામથી થોડો બિઝી છે, કામથી થોડો બહાર ગયો છે. તો શું કહેવાય અત્યારે તો મારે અત્યારે વાગ્યા છે બપોરના 2, મેં જમી પણ લીધું છે અને ફટાફટ હવે હું ભાગું કોર્ડિનેટર. હવે પ્રોબ્લેમ છે એના હસ્તે તમે સોલ્વ કરી નાખશું. તો ચાલો હવે આપણે જઈએ સીધા કોર્ડિનેટર. તો મિત્રો અત્યારે અમે ચાલીને કોર્ડિનેટર જઈએ જો કારણ કે રિક્ષા થોડી શું વાર છે. રિક્ષા હજી પેસેન્જર કોઈ થતા હતા ને એટલા માટે થોડોક આગળ ચાલી આવ્યા અને આગળ ચાલીને જાય ઊભી આવે કોઈક રિક્ષા આવતી હોય તો સારું એટલે બેસીને જાઉં સીધા કોર્ડિનેટર. જોયા હવે કોણ આવે, તડકો ઉપરથી એટલો જ છે. A few moments later. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કોર્ડિનેટર અને સૌથી પહેલાં જવાનું છે આપણે પાઇપ લેવા. પછી આપણે બીજું આગળનું કામ પૈસે ઘણું બધું કરવાનું છે. પહેલાં એક પાઇપનું કામ પટી જાય ને તો મિત્રો કંઈક મજા આવે ને આગળનું કામ બી કન્ટિન્યુ કરીએ. હા એ જ છે, આગળ જાય. A few moments later. તો ગાઈસ પાઇપનું કામ તો ન થયું એક દુકાને. તો હું કહેવાય અહીંયા વિડીયો શૂટ અલર્ટ હતો નહીં એટલે મેં અહીંયા કંઈ કર્યું ને એટલા માટે. તો એક દુકાને પૂછતા તો કરી પણ હું કહેવાય અહીંયા સફળ થયું નહીં, અહીંયા ના પાડ્યું. બજેટ થોડું વધારે હતું એટલા માટે ત્યાંથી કેન્સલ કર્યું. હવે જોઈએ બીજી દુકાને કામ, બીજી દુકાને જાય અહીંયા આગળ જોશું. હવે અહીંયા ડીલ ફાઇનલ થઈ જાય તો સારું. નીકળે તો પછી આગળ આપણે કોર્ડિનેટરમાં 2-3 કામ છે તે પણ આપણે પતાવી નાખશું. તો ચાલો લોકમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ કોર્ડિનેટરમાં રખડીને થાકી ગયા સાચે, એટલું ચાલ્યા જ ને આજે મેં વાત પૂછું મેં તમને. પહેલાં તો પાઇપ વાળાની દુકાને ગયા, ત્યાં ડીલ ફાઇનલ કરતા જ હતા તો થોડી શું કે ભાઈ પ્રાઇસ થોડી વધારે કીધી એટલા માટે અહીંયાથી કેન્સલ કર્યો. અને બીજી દુકાને પણ ગયા, અહીંયા પે કંઈ મેળ આવ્યો નહીં અને પછી શું કે પાઇપનો પ્લાન કેન્સલ કરી નાખ્યો અને પછી જવાનું તમારે બેંકમાં ગયા તો બેંક પણ બંધ. આજે અમારી કિસ્મત જ ખરાબ છે, જે કામ કરવા જોઈએ એ સફળ જ નથી થતું. તો હવે શું કહેવાય કોર્ડિનેટરમાં રખડીને અત્યારે અમે આવ્યા છે લચ્છી પીવા. જો કંઈ કામ તો ન થાય પણ હું લચ્છી પીવું જરૂરી છે. શું કરે મિત્રો હવે કંઈ વાંધો નહીં, હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ વ્લોગને. તો બેંકનું કામ પણ નહીં થયું, પાઇપનું કામ પણ નહીં થયું. તો ફટાફટ પેલા લચ્છી પીએ આપણે આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ પેલું આપણી લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે. જો અડધી પી પણ ગયો એટલે આપણા રાહુલભાઈ પણ આપણી સાથે આવી ગયા છે. જો લચ્છી પી લે લચ્છી. લચ્છી પી લઈએ પછી આગળ વાત કરીએ. આપણે લચ્છી વાળા ભાઈ જો તો મિત્રો અત્યારે કોર્ડિનેટરથી આવી ગયા છે ઘરે અને થોડી રાત પડી ગઈ છે અને હું લોગ ઇન કરવાનું ભૂલી ગયો હતો અને જમી પણ લીધું છે. અને જે મોબાઈલની પ્રોબ્લેમ હતી એ હજી તો સોલ્વ થઈ ના, તો હસ્તે આપણે સોલ્વ કરશું. અને શું કે રાહુલભાઈ પ્રોબ્લેમ તો છે જ હજી. 2 દિવસ કેમ હોય કે ખબર પડી નહીં. 2 દિવસ તમને વ્લોગ જોયો હશે આ લગીન. તમે આ લગીન જોયો હોય તો ચેનલ પર ઓકે નવા હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પ્રોબ્લેમ સોલ્વ કરશું. લગભગ નવો મોબાઈલ લઈશું આપણે એક. અત્યારે પૈસા નથી, બજેટ આપણું થઈ જાય પછી આપણે લેવો લેશું તો મજા આવશે. જે કરીશું એ તમારા નજરના સામે જ કરીશું આપણે. લોકમાં શું કહેવાય કે આવો ને આવો પ્યાર આપતા રહો. તો બાય, મળીએ પાછા આવા નવા લોકમાં. તો બાય. બહુ મોટો થઈ ગયો છે 2 દિવસમાં. તો ચલો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.